અજ્ઞાનતા કાઢીને ખાવે અને આપણા સ્વ સ્વરૂપની આપણે કોણ છીએ, સ્વનું અનુસંધાન, પોતે પોતાને જાણવો બસ. એટલે પ્રભુને જાણી લીધું. તેમ આપણા ગુરુભાઈ ગિરીશભાઈ જોધલપીર બાપા એમને સણોમાં લીધા. એટલે બાપાને આપણે 2 મિનિટ શાંતિ પ્રાર્થના કરીએ કે બાપા તમારા સણે જે જીવાતમાં આવ્યો છે બાપા એમને શાંતિ આપજો. એમ કરી જોધલપીર બાપાને આપણે બંદગી ભરીને આજીજી કરીને ભજનનો કાર્યક્રમ બાપાની કૃપાથી આગળ વધારવાનો. સૌપ્રથમ 2 મિનિટ ગિરીશભાઈ માટે શાંતિ પ્રાર્થના. હે જોધલપીર બાપા તમારા સણે જે મુમુક્ષાત્મા આવ્યા છે એમને આત્માને શાંતિ આપજો. એ રીતે બાપાને પ્રાર્થના કરી 2 મિનિટ આપણે મૌન પાડીએ. બોલો સત્યગુરુ દેવ કી જય. તથા ભાવિક ભક્તજનો, આજે જે અવસર આપણે ભેગા થયા એવા આપણા ગુરુભાઈ સ્વ ગિરીશભાઈના આજે 12માનો આ દિવસ નિયુક્ત નિમિત્તે જોધલપીર બાપાના ભજનો રાખ્યા છે. આપણે સૌ જાણીએ નગોઈ મુકામે ઈશ્વરભાઈ વર્ષોથી કાટક વટ પાછમ બાપાના ભજનો, બાપાનો પાટોત્સવ અચૂક હોય. અવારનવાર અમારા ગિરીશભાઈની મુલાકાત થતી હતી. પાછમમાં આવતા હતા. બાપા પર ખૂબ શ્રદ્ધા વિશ્વાસ એમને હતો. પણ ધારેલું ધણીનું થાય, શરીર છે, તમારે મારે એ તજવું જ પડશે. કોઈ અમર કાયા લઈને આવ્યું નથી અને કોઈ અમર થવાનું નથી ભાઈ. એટલે આ કુદરતે ભાડુતી બંગલો બનાવ્યો છે, એ તમારે મારે ખાલી કરવું જ પડે ભાઈ. એમાં છૂટકો જ નહીં. રામકૃષ્ણ જેવા હતા એ પણ દેહધારીને આવેલા, એમને પણ શરીર ત્યજી દીધેલું. એટલે એમાં આપણી સાથે ગિરીશભાઈ રહ્યા એટલે થોડો આપણને, તમને, મને બધાને દુઃખ લાગે. આપણી ભેળા રહ્યા અને એમની પ્રત્યે લગાવ, પ્રેમ, સ્નેહ બંધાયો એટલે સ્વાભાવિક છે બધાને દુઃખ તો થાય, પણ પ્રભુનું ધારેલું જગતમાં થાય છે. એ આપણે પ્રભુનો ફેસલો આપણે મંજૂર રાખવાનો છે. તકેદારી શાની રાખવાની કે ભાઈ આપણા ઘરમાંથી જે ગિરીશભાઈ ગયા છે એમાં કયું તત્વ હતું કે નીકળી ગયા? એ તત્વ શરીરમાંથી નીકળી ગયું એટલે આપણે એમને મૃત જાહેર કરી દીધું. એ શ્વાસ છે. આપણે જે બોલીએ, ખાઈએ, પીએ, ચાલીએ, આપણા મોણા પર જે લાલી છે એ ચમક છે તે કોના વડે? શ્વાસ વડે. આપણા શરીરને શ્વાસ જ ચલાવી રહ્યો છે. શ્વાસનો પણ શ્વાસ ભગવાન છે, એ ચલાવી રહ્યો છે. દોરી એના હાથમાં છે. એટલે સંતો પોકાર કરે છે કે માંગ મહેરબાની, માંગ મહેરબાની, પ્રભુ પાસે જઈને માંગ મહેરબાની. કારણ કે એક શ્વાસા દોરી આપણી બધાને તૂટવાની. પ્રભુ પાસે જઈને આજીજી કર, મહેરબાની માંગ. પ્રભુ દયાળુ છે, રીજી જશે. એ સંતો બોલ્યું હતા. બાકી સંસાર છે જ, આપણે બધા જાણીએ છીએ. એમાં આપણા ઘરમાં કોઈનું અવતરણ થાય છે અને ઘરમાં કોઈનું મૃત્યુ પણ થાય છે. એ કુદરતનો નિત્યક્રમ છે, એ થવાનું જ છે. આપણું આ શરીર નથી, ભગવાને બનાવ્યું છે. બસ એનું છે, એને લઈ લે. પણ તકલીફ કાં આવી? માથે ભાર લઈ લીધો આપણે. ક્યાં હું છું? ના ભાઈ. જીવનમાં કોઈ સાચા સદગુરુ મળી જાય તો આ દેહ ભાવ બાદ કરાવીને એની અંદર અવિનાશી તત્વ રમી રહેલું છે. એની આપણને ઓળખાણ કરાય કે તારું સચ્ચિદાનંદ સ્વરૂપ છે, આ તું પોતે જ છે. દેહ અલગ અને તારું સ્વરૂપ અલગ. એ આપણને
એ વાતથી સંપૂર્ણ વાકેફ કરે છે. એટલે ભક્તિ નમ્રતા, અધીનતા અને દાસ્ય ભાવની છે. એમાં કઈ એ ચાલે નહીં. અને આ શરીર નું કાંઈ નક્કી નથી. કારણ કે ગંગા સરીકે વીજળીના ચમકારે મોટીલા પરોવી લે પાનભાઈ, નહીં તો અચાનક અંધારા થાય. જોતરે જોતામાં દિવસો વહી ગયા પાનભાઈ, જોતરે જોતામાં દિવસો વહી ગયા. 21,600 ને કાર્ડ ભરખી જાય. 24 કલાકના સંતો જાહેર કર્યા 21,600. આ શ્વાસા છે, આ સંતોનું ગણિત છે. હવે જે શ્વાસામાં સદગુરુનું નામ, સતનામ, સત શબ્દ વચન પરોવી લીધું, એ શ્વાસ આપણા બધા લેખે જવાના. અને આ લાલ કે સૌરાષ્ટ્રમાં લાલ બાપુ કરીને સંત થઈ ગયા છે. લાલ કહે છે સમજ જીવડા અભાગી, હરિગુણ ગાય લે ઓ બળભાગી. સત્યની કમાણી તારી સાથે આવવાની. સત્યની કમાણી એટલે કઈ કમાણી? સત્યની કમાણી કેવી રીતે કરવાની? કોઈ જીવનમાં સાચા સદગુરુ મળી જાય તો સત્યની કમાણી કરવાનું આપણને શીખવાડે કે શ્વાસ ઉશ્વાસમાં જે સદગુરુએ નામ આપેલું અને એ નામ પરોવી લીધું, બસ એ પ્રભુની બેંકમાં જમા થયા. આ જમા થતા થતા આ સતની કમાણી, બીજી કોઈ સતની કમાણી નહીં. અને આ સાથે આવવાનું, આ જ ભાટું જન્મો જન્મ આપણી સાથે આવશે. આ બેલેન્સ, આ મૂડી આપણને કામ લાગશે, જન્મો જન્મ કામ લાગે. પણ ક્યારે જીવનમાં સાચા સદગુરુ મળી જાય તો. એટલે આ ક્ષણભંગુર દેહ છે, ક્યારે પડી જાય કઈ ખબર નહીં. ખબર નહીં પલકી મૂરખ નર બાટ કરે કલકી. હરી સમર લે, ભગવાનને ભજી લે, બસ પલકી ખબર નથી. આપણે માણસ અભિમાનને અભિમાન, હું કરું, અમે હોય તો જ થાય, અમારે જ બધું કરવાનું, એ એક જાતનું અભિમાન છે. કરતા કુદરત પોતે છે. તમને મને તો નિમિત્ત બનાવ્યા છે. જો એમાં બી અભિમાન આવ્યું ને તો ગયા. આ સૃષ્ટિનું સર્જન કુદરત કરી રહ્યું, ભગવાન કરી રહ્યા છે. પણ માણસ કહે હું કરું, મુઠ્ઠી કાંઈ નહીં થાય, ફાફા મારે માનવી, ધારેલું ધણીનું થાય. પણ મહાત્માનું ધારેલું થાય, તમારું મારું ધારેલું થાય નહીં. પણ આ વસ્તુ કેવી છે? એક ભાઈ, ખેડૂત ભાઈ બહેનો, એક ભાઈ ખેતરમાં ગયા, ખૂબ પાણીની તરસ લાગી. હવે ઘરે જવું 5-6 કિલોમીટર ચાલતા જવું, પણ ખેતરના છેવાડે કૂવો હતો નાકા પર. ચાલો કૂવે જઈને પાણી પી લઉં. કૂવાને બાજુમાં વડનું ઝાડ, વડની વડવાઈ કૂવાની અંદર ઉતરેલી. એટલે એમને થયું કે ચાલો વડવાઈ પકડીને હું કૂવાની અંદર જાઉં છેક નીચે સુધી. એટલે વડવાઈ પકડી અને નીચે પાણી પીવા જાય છે. જેવું પાણી પીવા જાય છે તો એ કૂવાની અંદર હાફ ફર્યા કરે, મોટો સાપ ફરફર, એટલે પાણી પીવાતું નથી. હવે એને થયું, ઘણી વાર રાહ જોઈ પણ સાપ જતો નથી. અને થયું કે ચાલો વડવાઈ પકડીને હવે ઉપર જાઉં. હવે ઉપર જાઉં તો ઉપર ખેતરના સીમાડેનું ગામ, એટલે વાઘ ફર્યા કરે, જોઈ છે. હવે એને કંઈ નથી નીચે પાણી પીવાતું, નથી ઉપર જવાતું. હવે જે વડની મૂડી પકડેલી વડવાઈ, 2 ઉંદર આવ્યા, એ મૂડીને કાપવા લાગ્યા. એક ધોળો ઉંદર અને એક કાળો ઉંદર. પેલો ભાઈ જોઈ છે કે હવે આમાંથી મારે બચવું કેમ? નીચે પાણી પીવા જાઉં તો હાફ ફરે, ઉપર જાઉં તો વાઘ ફરે. અને જે વડની મૂડી પકડેલી વડવાઈ, હવે એને એક ધોળો ઉંદર ને કાળો ઉંદર કાતરે છે. હવે આમાંથી બચવું કેમ? મને ઉગારો મારા સદગુરુ દાતા સાંઈ, પૂરણ જીવની માય. પશુ પક્ષી સર્વે ઉનાળા, સર્વે નર અને નાર. આ કાળમાંથી કોઈ ન બચી ગયું, સૌને ગળી ગયો આ કાળ. જો મારે કેવી રીતે આમાં બચવું? જન્મ અને મરણ એ પ્રભુના હાથની વાત છે. પણ જે બે વચ્ચે ગેપ છે, આપણે કઈ રીતે જીવન જીવવાનું? પ્રભુ ખુદ કહીશ, તારી જિંદગી તું ખુદ તારા હાથે લખ, પેન આપે છે આપણને.
આ જન્મ અને મૃત્યુ એ મારા હાથની વાત છે, પણ તારે બે વચ્ચે ગેપ છે, એમાં કઈ રીતે તારે કેવી રીતે જીવન જીવવું એ તારા હાથની વાત છે. જો પુરુષાર્થ કર, મહેનત કર, સચ્ચાઈ પર રહેવ, ભગવાનનું સ્મરણ કર, કઈ રીતે જિંદગી જીવવું એ તારા હાથની વાત છે. એટલે આપણા ભાગ્યના વિધાતા આપે જ છે. આપણા જેવા વિચાર તેવું આપણું વર્તન, તેવી આપણી વાણી, એવું જ નીકળે. એટલે સંતો આ ગણિત મૂક્યું કે આ શરીરમાંથી એવું તત્વ સ્વાસ્થ્ય છે, એ જો નીકળી જાય, ગમે એટલો વાલો પતિ પત્ની ભાઈ બહેન બધું આપણું એ હોય, એ બધું આપણે તજી દઈએ. કેમ? એમાંથી શ્વાસ નીકળી ગયો. એટલે સંતો કે આ જીવને શ્વાસ તણી સગાય પછી ઘડીએ ના રાખે ભાઈ ઘરમાંય. એટલે કબીર સાહેબને પણ કહેવા પડ્યું કે એક શ્વાસ में जाट है तीना लोग का मोल कहना सा सो कह दिया अब क्या बजाना दो. આ શરીરમાંથી શ્વાસ નીકળીને ક્યાં જાય? જો કોઈ સાચા સદગુરુ મળ્યા હોય તો એ મૂળ ઘર બતાવેલું છે. તેમ જીવનમાં કોઈ સાચા સદગુરુ કરી લેવાના તો આપણને મૂળ ઘર બતાવે કે તારો શ્વાસ અહીંયા જ સમાવાનો. બસ એ આપણે નિર્ભય થઈ ગયે. એવું સદગુરુ આપણને નામ, અડમ, ઉદાહરણ, તરણ, તારણ, હાર નામ આપે છે. અને એ નામે આપણે પ્રભુની અનુભૂતિ કરી શકીએ. બાકી ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેટ, ગુરુ બિન સંશય નહીં ટળે, ભળે વાંચો ચારો વેદ, સદગુરુ વિના ઘોર અંધકાર છે. એટલે જીવનમાં સાચા સદગુરુની જરૂર છે. અને માથા પર સદગુરુ હોય તો કઈ બાદ નથી. એટલે કબીર સાહેબે પણ કીધું ધર્મદાસને, સિર પર સાહેબ રખીએ ચલિए આજ્ઞા માહી, કહત કબીર સાહેબ ધર્મદાસ કો તીનો લોક ડર નહીં જો. એના મોતનો ભય નહીં હોય. જે ગુરુમુખી જેના માટે સદગુરુ હોય ને, એને આ કાયાની કઈ પડેલી નહીં હોય. ભલે આજે મોત આવતો હોય તો આજે ને કાલે ગમે ત્યારે, પણ એની સાથે સદગુરુનું નામ છે. તેરે નામ સે જી જાઉં, તેરે નામ મેં મર જાઉં. આ ગુરુના બાળકોનું લક્ષ્ય હોય. એના જન્મ મરણની કઈ પડેલી નહીં હોય. કેમ કે એનું સુરતા એના સ્વરૂપમાં સ્થિર થઈ ગયેલી હોય. બસ એટલે સંતોની જરૂર છે, સદગુરુની જરૂર છે. કોઈ સાચા સદગુરુ મળી જાય તો ઈશ્વર દર્શન, ભગવાનને કોઈ જગ્યા હોડવાની જવાનું. આ ગતમાં જ છે ભગવાન. સદગુરુ મળી જાય પછી ભગવાન હોડવા જાય તો હજુ સદગુરુની ઓળખાણ થઈ નથી ભાઈ. એ આખો એ અંધશ્રદ્ધા જળમાંથી ઉખાડીને સદગુરુ ફેંકાવી દે કે તારા રે ઘટમાં પિયુજી બિરાજે, અંતર પર જોને ખોલી, આ હૃદયમાં વસ્તુ છે અણમોલી. એવી વસ્તુ છે આપણા ઘટમાં. કઈ વસ્તુ છે? એ શ્વાસ. અને સંતો છેલ્લે કહી દીધું, શ્વાસમાં છે વાસ, પ્રભુનો શ્વાસમાં છે વાસ, જેને જાણી લેજો ખાસ. આ જ જાણવા જેવું છે, બીજું કઈ જાણવાનું નથી. એટલે સંતો આ બોલેલા છે, સંતોના શબ્દ છે. એટલે મારા ગુરુભાઈ ગુરુ બહેનો ખૂબ ખૂબ ધન્યવાદ. ગિરીશભાઈના ઘરના બધા છે, આખા મોહલ્લાને, એમના ભાઈઓને, એમના કુટુંબ પરિવારોને ખૂબ ખૂબ ધન્યવાદ. કારણ કે ગિરીશભાઈના 12મા નિમિત્તે જોધરપીર બાપાના ભજનો, બાપાની પધરામણી કરીશ. ખૂબ ખૂબ એમના પરિવારને ધન્યવાદ. અને જે કંઈ એમના પરિવાર પર જે નિરાશાવાદી જે થઈ છે, જોધા બાપા એમને એમાંથી બહાર કાઢે. કારણ કે આપણા ઘરમાં થાય તો સ્વાભાવિક તમને મને દુઃખ તો થાય, દરેકને થાય. આપણે માનવ છીએ, લાગણી પ્રેમ હોય એટલે સ્વાભાવિક થાય. પણ આ તો કુદરતનો જે કાનૂન હોય, આપણે કાનૂન મંજૂર રાખવું પડે. પ્રભુ જે કરે સારું જ કરે. એટલે એમ માનીને, પ્રભુની કૃપા માનીને મન મનાવી લેવાનું. બસ જેમ મને તેમ પ્રભુનું સ્મરણ કરતા રહેવાનું. ઘરમાં એકબીજાને સાથ સહકાર આપવાનો. નિંદા ટીકા ડોણા કોઈની કરવાની નહીં. આવા સમયે બધાએ ભેગું રહેવાનું. ભલે દુશ્મન કેમ નહીં હોય, પણ બધાએ ભેગા થઈ જવાનું. એવો પ્રસંગ આવે તો બધા ભાઈઓ બહેનો, બધા જ દીકરીઓ બધા મળીને આ બાપાનું ભજનો કરવાના. એમની આત્માને શાંતિ મળે એ રીતના આપણે ભજન કરીએ છીએ. એ તો આપણી ગુરુગાડી કેસરી જોધા બાપાની
જગ્યા જોધલ પીર બાપા એમને સરનામાં દીધા કે બાપા એમને આત્માને શાંતિ આપજો, કારણ કે મૂળ ગુરુ ગાડી જોધલ પીરની આ બધો પ્રકાશ, આ બધો પાવર આવે છે કેસરથી જોધલ પીર બાપાની જગ્યામાંથી આવે છે. એટલે બાપાને વારંવાર આપણે પ્રાર્થના કરીએ કે બાપા તમારા સરને જે કંઈ જીવનમાં આવ્યા છે એમને બાપા શાંતિ આપજો. બસ એ જ બાપાને આપણે પ્રાર્થના કરી શકીએ. બીજું શું થાય, ભગવાનની જે મરજી એ આપણે મંજૂર રાખવાનું. અને ઠીક છે, થોડુંક આપણને લાગે મનમાં, પણ થોડો ટાઈમ એ લાગે પછી સ્વસ્થ થઈ જવાનું, એને પકડી નહીં રાખવાનું. આપણે સૌ જાણીએ છીએ કોઈ અમર કાયા લઈને આવ્યું નથી, પણ સદગુરુ જો મળી ગયા હોય તો એ અમર કરાવી દે. હા, એ વાત છે. જીવનમાં કોઈ બ્રહ્મની સદગુરુ મળી જાય તો આપણને અમર બનાવી દે. અમને સદગુરુ બાલુરામ સ્વામી મળ્યા અને અમર કર્યા. અમર એટલે દેહથી કોઈ અમર નથી, એ તો 5 તત્વનું શરીર છે, તમારું મારું પડવાનું જ છે. પણ એક એવી બ્રહ્મ વિદ્યા આપે જે અવિનાશી છે, એનો નાશ જ નથી, એવા તત્વનું આપણને ઓળખાણ કરાય આપે. એ જ આપણું સ્વરૂપ છે. આ તો સદગુરુ બાલુરામ મળ્યા એટલે ભગવાન મળ્યા. બસ એટલે ગુરુની જરૂર છે. એ આપણને અમર મંત્રો આપે અને એ અમર મંત્રથી આ કાયા તો પડી જાય, પણ અમૃત એ આપણું સ્વરૂપ છે. અમૃત પીવડાવે સદગુરુ. એવું બાલુરામને અમને અમૃત પીવડાવ્યું છે ગુરુ મહારાજ બાલુરામ સ્વામી. અમર મંત્ર આપ્યો છે. અને જે મંત્ર સીતાજી રામને કહીશ, સીતાજી પૂછે રામને, કહો ને વડા ધર્મની વાત, હું તો તમારા ઘરની વાત છું, પણ હે પ્રભુ મને વડા ધર્મની, મોટા ધર્મની વાત કરો, આટમ તત્વની મને વાત કરો. ત્યારે રામચંદ્ર ભગવાને ના પાડ્યું કે દેવી અત્યારે નહીં, હું આવતા જન્મમાં એ વાત કરીશ. જો હું જાદવ કુળ અવતાર લઈશ અને તમે રૂકમણી હશો, અને જ્યારે રૂકમણીના અવતારમાં પાછી રૂકમણી એને કહીશ ભગવાનને કે પ્રભુ હવે મને અમૃત આપો, અમૃત તમારા સ્વરૂપની મને જાણ કરો. ત્યારે ભગવાને ના પાડી કે દેવી અત્યારે નહીં, રણુજામાં હું પ્રગટ થઈશ, ત્યારે તમે નેઠલદેહ ના રસો, તે જન્મમાં હું તમને વાત કરીશ આ અમર તત્વની. ત્યારે રામદેવ પીરના વખતમાં જ્યારે ડાલીભાઈ જ્યારે અમર તત્વની વાત કરવા જાય છે રામદેવ પીર, ત્યારે વચ્ચે ડાલીભાઈ આવી જાય છે. અને ડાલીભાઈ આવે એટલે નેઠલદેહને એની પ્રત્યે ધૂણા થઈ કે આ પ્રભુએ મને મારા સ્વરૂપની, આત્માની ઓળખાણ કરવા માટે સમય કાઢ્યો છે, અત્યારે આ કાં આવી ગઈ? એટલે સંશય થયો. એટલે પ્રભુને પાછી પ્રાર્થના કરી કે પ્રભુ મને અમર ના નેઠલદેહ હવે કહી. તો હવે ક્યારે પ્રભુ? હવે તમારું મૂળ સ્વરૂપ શું છે અમને તો વાત તો કરો. ત્યારે પ્રભુએ ઝલક આપી કે સીતાજી પૂછે તબ શ્રી રામને, કહો ને વડા ધર્મની વાત. હવે રામાપીરના અવતારમાં ત્યારે પૂછે છે નેઠલદેહ કે પ્રભુ તમે કોણ છો અને તમે ક્યારના છો? ત્યારે એ રામદેવ પીર કહીશ વડા ધર્મની વાત નથી કરતા, પણ એને લંબાવીને સ્વની ઓળખાણ આપે છે કે સીતાજી પૂછે શ્રી રામને, કહો વડા ધર્મની વાત, ગમે તેવી તમારા ઘરની નાર, ચાંદા જેવી નોટા, નોટા નોટા ધરણીને આકાશ, આ વડા ધર્મની એક ઝલક આપે કે દેવી ચાંદા સૂરજ જેની નોટા, નોટા નોટા ધરણીને આકાશ, તે દીનો દીવ હું છું દેવી, તે દાડાનો હું છું. હું કોઈ જગ્યાએ આવ્યો નથી અને કોઈ જગ્યાએ ગયો નથી, પણ આ બ્રહ્મ વિદ્યા ક્યારથી આવી? જ્યારે શિવજી અને પાર્વતી પૂછે કે પ્રભુ તમે જ્યારે જોયો ત્યારે જ્ઞાનમાં બેસેલા હો, તમારા સ્વરૂપમાં એ અમર તત્વની મને વાત કરો. ત્યારે ભગવાન શિવજી ના કહે
કે દેવી પાત્ર છોટા ને વસ્તુ મોટી. અત્યારે કહેવાય એવું નથી. પાર્વતીએ જીત કરી ત્યારે પ્રભુએ કીધું ચાલો કાંઈ વાંધો નહીં, અમરનાથની ગુફામાં લઈ જાય. શિવ અને પાર્વતી અમર મંત્ર આપે. આજે અમરનાથની ગુફા, અમરનાથ આપણે ગીએસ, ત્યાં ભગવાન શંકર અને શિવ બંને જ્ઞાન ગોષ્ઠી કરે છે. અને જ્યાં કોઈ પશુ પંખી કંઈ નહીં હોય એવી ગુફામાં શિવજી પાર્વતીને લઈ જાય છે. જ્યાં હવાની અવર જવર બી ઓછી હોય એ અમર મંત્ર આપે છે. અને શિવજી કહે પાર્વતી હુંકારા કરજો, હું તમને અમર મંત્ર આપી દઉં છું, પણ હુંકારા કરજો, અમર તત્વ આપી દઉં છું. ત્યારે પાર્વતી કે સ્વામીજી તમારી જેવી ઈચ્છા, સમજાવે છે. પણ એક બખોલમાં પોપટનું ઈંડું સેવાઈ રહેલું હતું અને પાર્વતીને ઊંઘ આવી ગઈ. અને જે પોપટના ઈંડાની અંદર જે પોપટનું બચ્ચું હતું એણે હુંકારો કર્યો. એટલે ભગવાનને જાણ થઈ કે આ પાર્વતીનો અવાજ નથી. પાર્વતી શું કરે છે? પાર્વતી સૂઈ ગઈ. અને આ ઊંડા સૂપનું બચ્ચું, પોપટનું બચ્ચું એનું તોડીને બહાર નીકળી. અડધો અમર મંત્ર હજુ તો પોપટના બચ્ચાએ સાંભળેલો, આંખો બી નહીં. એટલે ઈંડું ફૂટીને ફળફળાટે બચ્ચું તો નીકળી આવ્યું. એની પછાડ શિવજી દોડ્યા. આ બાજુ વ્યાસ ભગવાનના ધર્મપત્ની કુએ પાણી ભરવા ગયા છે અને એ બચ્ચું આવીને પાણીના ઘડામાં ઉતરી ગયો. હવે ઘડો વ્યાસ મુનિની ધર્મપત્નીએ, એટલે ભગવાને જોયું કે હવે કંઈ થાય એવું નથી. અને ઘરે જઈ અને એ વ્યાસ ભગવાનની ધર્મપત્નીએ પાણી પી લીધું. પોપટનું બચ્ચું આટલું સૂક્ષ્મ રીતે અંદર ગર્ભમાં આવી ગયું અને સેવાવા લાગ્યું. ભગવાન શિવજી કે હવે કંઈ થાય એવું નથી. આ મારી બ્રહ્મ વિદ્યા જગતને કામ લાગે. એ સુખદેવ મુનિ થયા. જોધલ પીરના પહેલે ગુરુ જોધલ જનક હતા. એણે સુખદેવને આ જ્ઞાન આપ્યું, ગર્ભ જ્ઞાન. બ્રહ્મ વિદ્યા તો હતી સુખદેવ પાસે, પણ જનક ગુરુ મળ્યા. જનક એ જોધલ પીર. એટલે આ વસ્તુ એવી છે મારા ગુરુભાઈઓ, ગુરુબહેનો, જીવનમાં કોઈ સાચા સદગુરુ ખોડી લેજો. બસ તો આપણું સ્વરૂપ શું છે, આપણે ક્યાંથી આવ્યા, ક્યાં જવાનું, બસ એ આપણને અનુભૂતિ કરાવી દેશે. એટલે આ શરીરનો મોહ નહીં રહેશે. પછી ગમે ત્યારે આ શરીર બાળુટી બંગલોસ ભગવાનને જ્યારે દોરી ખેંચવી હોય તો ખેંચી લેશે. એટલે મારા ગુરુભાઈઓ, ગુરુબહેનો, જોધલપીર બાપા સર્વનું કલ્યાણ કરે. બસ એ જ બાપાને પ્રાર્થના કે બાપા જે કંઈ ગિરીશભાઈના ઘરની ઉપર જે નિરાશાવાદી વાતાવરણ ઊભું થયું, બાપા એમને સદબુદ્ધિ આપજો, એને નિરાશામાંથી બહાર કાઢજો. એ જ જોધલપીર બાપાને પ્રાર્થના. બોલો સત્ય ગુરુ દેવ કી જય.